ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। મહાત્મા મંદિર ખાતે ખાસ કરી ગેટ નંબર 8 આગળનો રોડ ભારે વરસાદને કારણે બેસી ગયો છે, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ કોર્પોરેશન પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ચોમાસાની પહેલાની જે તૈયારીઓ છે તે ફક્ત કાગળ પર થઈ છે, જેનું પરિણામ આજે આ રોડ બેસી જવાના રૂપે સામે આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા રોડના સમારકામ અને પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે, પરંતુ નાગરિકો હવે કાયમી ઉકેલની માંગ કરે છે। વરસાદ પડે અને ભૂવા પડે તો સામાન્ય બાબત બની ગઈ છે। જ્યારે વરસાદ વરસે અને પાણી ભરી આવે તેમજ ભૂવા પડવાના બનાવો સામે આવતા હોય છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશું। આ એ જગ્યાના ભૂવાના દ્રશ્યો છે, જ્યાં આગળ મહાત્મા મંદિરના બિલકુલ નજીક એટલે મહાત્મા મંદિરના બાજુનો રોડ જે છે ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વરસાદ વરસો ગત મોડી રાત્રે જેને લઈ ભૂવાઓ જે છે તે પડી રહ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની દયાથી મહાત્મા મંદિરની બાજુના જ રોડ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ હોય છે। મહાત્મા મંદિર ખાતે વીવીઆઈપી મુવમેન્ટ હોય છે। લોકો બસ મોટા કાર્યક્રમો સરકારના તેમજ રાજ્ય કેન્દ્ર સરકારના કાર્યક્રમો જે છે તે કરવામાં આવતા હોય છે। ત્યાં આગળ રોડ જે છે તે બેસી જવામાં આવ્યો છે। ગેટની બિલકુલ મહાત્મા મંદિર ગેટની બિલકુલ નજીકના આ દ્રશ્યો છે, જે રોડ જે છે તે ભૂવો પડી ગયો છે। અંદાજિત 15 ફૂટ લાંબો રોડ જે છે તે બેસી ગયાના દ્રશ્યો જોઈ રહ્યા છો। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે જ રોડ છે જે મહાત્મા મંદિર ખાતે આવેલો છે। મહાત્મા મંદિર ગેટ નંબર 8 ની નજીક જે આવેલો આ રોડ જે છે તેના દ્રશ્યો જે કહી શકાય કે આમ તો સામાન્ય રીતે સામાન્ય રોડ ઉપર રસ્તા પડતા હોય છે, પરંતુ જે આગળ રાજ્ય સરકારના મોટા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જ્યાં આગળ વાઇબ્રેન્ટ ગુજરાત કરવામાં આવતું હોય છે, ત્યાં આગળ જ ગેટ નંબર 8 ની નજીક વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે થઈ મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે। જતીન બારોટ, જીએસટીવી, ગાંધીનગર।